નિર્માણ પોઝ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ. મિત્રો, આમ તો હું તમને અલગ અલગ જગ્યા પર લઈ જતી હોઉં છું, આર્ટના અલગ અલગ ફોર્મ પણ દર્શાવતી હોઉં છું અને આજે નિર્માણ પોઝ કાર્યક્રમ આવ્યો છે આર્ટ ગેલેરીની સફર પર. અહીંયા 22 મહિલાઓએ ગણપતિ બાપાના પેઇન્ટિંગને ડિસ્પ્લે કર્યા છે, અલગ અલગ ફોર્મમાં ગણપતિ દાદાને પ્રસ્તુત કર્યા છે. તો ચાલો મારી સાથે આર્ટિસ્ટની મુલાકાત કરીએ અને તેમના આર્ટ વિશે જાણીએ. આપણી સાથે સિનિયર આર્ટિસ્ટ જોડાયા છે અને ઘણા વર્ષોથી આર્ટ ફિલ્ડમાં છે અને અનેક લોકોને ઇન્સ્પાયર પણ કરી રહ્યા છે. તેમની આજે મુલાકાત કરીએ. સર, ઘણા વર્ષોથી તમે આર્ટ સાથે જોડાયેલા છો અને આજે એક્ઝિબિશનને વિઝિટ કરી રહ્યા છો અને ઘણા બધા લોકોને ઇન્સ્પાયર પણ કરી રહ્યા છો. તો કેટલા વર્ષની સફર છે આપની? મારું તો લગભગ ઓલમોસ્ટ 25 વર્ષ ઉપરનું હશે આર્ટ જર્ની. કેમ કે બહુ યંગ એજથી મેં સ્ટાર્ટ કર્યું છે અને આર્ટના દરેક આયામ, દરેક મીડિયમમાં મેં બધું કામ કર્યું છે. અને આજે અહીંયા ગણેશ ભગવાન પર આખું એક્ઝિબિશન કરવામાં આવ્યું છે અને મહિલા આર્ટ વિઝ્યુઅલ એસોસિએશન દ્વારા અહીંયા ઓર્ગેનાઇઝ પણ કરવામાં આવ્યું છે. તો એક્ઝિબિશનની તમે વિઝિટ કરી રહ્યા છો, તો અહીંયા જે આર્ટ છે તેના વિશે અમને જણાવો. મને ખાસ કરીને બે વસ્તુ દેખાય છે કે એક તો ગણેશજીનો જે ફોર્મ છે એને એટલું ફ્લેક્સિબલ છે કે એક સામાન્ય આર્ટિસ્ટ નવો હોય એ બી એને ક્રિએટિવલી કરી શકે અને એક સિનિયર આર્ટિસ્ટને બી મૂંઝવણ થાય કે આમાં નવું શું કરવું. અને તેમ છતાં બી આટલા સારા કામ છે કે દરેકે પોતાની શૈલીમાં, પોતાના મીડિયમમાં જે કર્યું છે એ અદ્ભુત છે. અને બીજું મારે એવું કહેવું છે કે હંસાબેન અને નૈનાબેન જે કામ કરે છે, આપણને એમ લાગે કે એક મહિલા ગુરુકુલ ઊભો કર્યો છે. આટલા વર્ષોમાં 350 ફિમેલ આર્ટિસ્ટને ભેગા કરીને જોડે રાખ્યા છે. એટલે એક ટાઈપનું જે ગુરુકુલનું કામ કહેવાય કે મહિલા ગુરુકુલ એ એમને સ્થાપિત આર્ટ માટે કર્યું છે. એટલે એ હું માનું છું કે એક્ઝિબિશન કરતાં બી સવિશેષ તો એ વસ્તુ બી છે. અને એના કારણે એક્ઝિબિશનમાં આ ફ્રીડમ અને આ બધું કામનું જે આપણે મજા માણી શકીએ છીએ ત્યાંથી કદાચ આવે છે. શું નામ છે આપનું? મારું નામ ડૉક્ટર ગીતા ગઢવી છે અને હું આયુર્વેદિક કન્સલ્ટન્ટ છું અને હું ગવર્મેન્ટ ઓફ ગુજરાતમાં વર્ક કરી રહી છું એઝ અ આયુર્વેદિક ડૉક્ટર. અચ્છા. અને મેમ, આજે એક્ઝિબિશનમાં તમે આવ્યા છો ગેસ્ટ તરીકે, તો એક્ઝિબિશનમાં અહીંયા ગણેશ ભગવાનનું એક્ઝિબિશન છે, તો અહીંયા તમને સૌથી વધારે શું ગમ્યું? હા, અહીંયા મને સૌથી વધારે એ ગમ્યું કે ઘણા બધા મહિલાઓએ, ઘણા બધા બહેનોએ એટલું સરસ વર્ક કર્યું છે કે આપણને માનવામાં ના આવે. અને આપણે કોઈ બી વસ્તુમાં સૌથી પ્રથમ ગણેશની પૂજા કરીએ છીએ, એટલે ગણેશને આપણે વિઘ્નહર્તા તરીકે કહીએ છીએ. તો સૌથી પ્રથમ એમનું ઘણા બહેનોના પ્રથમ પેઇન્ટિંગ છે, પણ એટલા સરસ પેઇન્ટિંગ છે અને ગણેશજીના સાથે એમણે સ્ટાર્ટ કર્યું છે તો એ મને બહુ જ ગમ્યું. અમુક પેઇન્ટિંગ તો બહુ જ માર્વેલસ છે. અને તમને પણ આર્ટમાં ઇન્ટરેસ્ટ છે? જી હા મેડમ, મને આર્ટમાં ઇન્ટરેસ્ટ છે. હું નાની હતી ત્યારે સરસ પેઇન્ટિંગ બનાવતી હતી, પણ પછી ભણવાના કારણે એમ તેમ પેઇન્ટિંગ છૂટી ગયું. અને આજે આવ્યા પછી ઈચ્છા જાગી? આવ્યા પછી એવી ઈચ્છા થઈ કે હું ફરીથી મારું પેઇન્ટિંગ સ્ટાર્ટ કરું. ખૂબ સરસ. અને અહીંયા મહિલા આર્ટ એસોસિએશન દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું છે અને ઘણી બધી મહિલાઓ આજે જોડાયા છે. તો આજે અહીંયાથી તમે શું લઈને જવાના છો? હા, અહીંયાથી હું એ લઈને જવાની છું કે આપણે ઘણા બધા મહિલાઓ ઘરે રહીને બી અને વર્ક કરતાં બી કેટલું સરસ વર્ક કરે છે અને આ રીતને એમની કલાને આવા સરસ એક્ઝિબિશનના માધ્યમથી ગ્લોબલ મંચ ઉપર લઈ જાય છે એ ઘણું સારું છે. અને આજે નૈનાબેન અને હંસાબેન જે આજે વુમન્સ આર્ટિસ્ટ એસોસિએશન જે ચલાવે છે એ બહુ જ સરસ છે. એના કારણે ઘણા બધા મહિલાઓને સારું પ્લેટફોર્મ મળે છે અને એમની કલાને ખીલવાની તક મળે છે. શું નામ છે આપનું? મારું નામ ભાવના મારું છે. હું આમ તો મેજિસ્ટ્રેટનું ભણેલી છું, પણ મને આર્ટ પ્રત્યે બહુ નાનપણથી જ રસ છે. આર્ટ અને ક્રાફ્ટ અને રાઇટિંગ વર્ક. આઈ એમ પોપ્યુલર રાઇટર, પોએટ, કેલિગ્રાફર એન્ડ ક્રાફ્ટ પર્સન. એન્ડ એટલે તમે આટલા બધા એક્ટિવ છો અને આજે તમે પાર્ટિસિપેટ કર્યું છે. તો ગણપતિની આજે થીમ છે, તો ગણપતિની થીમની અંદર શું બનાવ્યું છે? આ ગણપતિમાં મેં અષ્ટવિનાયક બનાવ્યા છે, જે આ મુદ્ગલ પુરાણની અંદર વર્ણન કરેલું છે. ગણપતિ ભગવાનને 8 અવતાર લીધેલા, એમાં વિનાયક ને ધૂમ્રકેતુ અને એ બધા વિઘ્ન વિનાશક ને બધા અવતાર હતા એનું લીધું છે. અને જે મહારાષ્ટ્રની જે 8 ગણપતિની સર્કિટ છે, જે અષ્ટવિનાયકની, એ સર્કિટના બધા ભગવાન છે. મોરગાંવ અને મલીગાંવ અને બાલા અને બધા અલગ અલગનું બધા જગ્યાના સ્થાન છે. અને આ છે 4 સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગનો છે. 5 એલિમેન્ટ કવર કર્યા છે. વુડ છે, મેટલ છે, ક્લે છે, સ્કાય કલર છે અને આ છે ફાયર. અને આખું યુનિવર્સ આ અષ્ટવિનાયકમાં વણી લીધેલું છે. આખું યુનિવર્સ જે છે અષ્ટવિનાયકમાં વણી લીધેલું છે. એમાં કલર પણ ખૂબ સરસ પસંદ કરેલ. ડિમાન્ડ ગયો વખતે જે જ્યારે પ્રદર્શનમાં રાખેલું ત્યારે બધાને બહુ જ ગમેલું. બીજી સ્પેશિયલ ડિમાન્ડથી આજે ફરીને રજૂ કર્યું છે. શું નામ છે આપનું? મારું નામ સિમરન અસરાની છે અને કહેવાય છે ને ક્રિએટિવિટી મીટ્સ ઇનોવેશન.
તો મેં એ જ કર્યું છે. હું પહેલાંથી જ ક્રિએટિવ હતી અને માઇથોલોજીમાં બિલીવ કરું છું, તો મેં ગણપતિજીમાં એવી પોઝિટિવિટી છે જે મેં એમાં ઇનોવેશન કર્યું છે. આ બધું હેન્ડક્રાફ્ટેડ છે અને રેઝિનમાં મેં 3D ફ્લાવર્સને પર્લ્સને બધું ઇનોવેટિવ કંઈક કરવાની ક્રિએટિવિટી કરવાની ટ્રાય કરી છે. શું નામ છે આપનું? सुप्रिया सिंह मिस्त्री. અને સુપ્રિયા, તમે કઈ થીમ પર ગણપતિ બાપાને અહીંયા બનાવ્યા છે? ये मैंने एक्रेलिक पेंटिंग से बनाया. ये थीम है गणपति जी का जो मेन स्वरूप है वो गणेशा का है. तो मैंने इसमें ये बताने की कोशिश करी है कि जो गणपति जी का फेस है, आँख है, उसमें गणपति मतलब हाथी का जो आँख है उसमें गणपति जी दिख रहे हैं, उन्हीं का स्वरूप है वो. એટલે દરેક ભગવાન જે છે તેમનું અલગ વાહન હોય છે અને તે વાહનમાં ગણપતિ દાદાનું વાહન છે એ હાથી છે અને તમે તેવી રીતે એલિફન્ટની અંદર આ ખૂબ સુંદર મજાની પ્રતિકૃતિ બનાવી છે અને એક્ઝિબિશનમાં તમે પાર્ટિસિપેટ કર્યું છે. તો અહીંયા વિવિધ પ્રકારના ગણપતિ બાપા છે, તો કેટલી મજા આવી આજે? बहुत अच्छा लगा. सबके अलग अलग मीडियम्स में काम है, सबके अलग अलग आर्ट वर्क्स हैं. हम 27 वुमेन आर्टिस्ट हैं, उनके साथ काम करना, वो भी स्पेशली गणपति के थीम पे. गणपति जी का एक स्वरूप नहीं है, उनके अलग स्वरूप हैं. सबका अपना अपना इमेजिनेशन होता है. कई सारे लोग गणपति बप्पा को अपना फ्रेंड मानते हैं, तो उनको उनके तरीके से देखते हैं और उसको ऐसे रिप्रेजेंट करते हैं. तो सबका पेंटिंग बहुत अच्छा है. क्या नाम है आपका? मेरा नाम अमिता फुमरा है. मैम, आपने जो गणपति बापा बनाया है वो एब्स्ट्रैक्ट में बनाए हैं, तो आपने बहुत ही डीप कलर भी चूज़ किए हैं, होम दर्शाया है, कमल है, तो ये जो फॉर्म है तो उसमें क्या दर्शाने की आपने कोशिश की है? मेरे हिसाब से गणपति इज़ फॉर्मलेस, मतलब फ्रॉम डॉट टू इन्फिनिटी ही कैन बी एनीवेयर. यहाँ पे मैंने थोड़ा सा एब्स्ट्रैक्ट फॉर्म लिया है, ऑरेंज कलर एनर्जी के लिए यूज़ किया है और इसमें ज़्यादा इसका मैंने टाइटल रखा है वक्रतुंड. तो ज़्यादा एम्फेसिस ट्रंक के ऊपर है, बिकॉज फ्रॉम ट्रंक वी लर्न सो मेनी थिंग्स. वी लर्न टू अडॉप्ट थिंग्स, टॉलरेट, एक्सेप्टेबिलिटी, एंड इट्स अ सिंबल ऑफ ग्रोथ ऑल्सो. और ये जो आपने होली सिम्बॉल्स बताए, जो उसकी हमेशा हमारे हिंदू माइथोलॉजी बोल दो, रिलीजन बोल दो, उसमें हम हमेशा यूज़ करते हैं. लोटस इज़ अ सिंबल ऑफ न्यू ओरिजिन. देन यहाँ पे जो टर्बन मैंने बताई है, दैट इज़ ऑल्सो साइकिल ऑफ लाइफ, राउंड राउंड सा. एंड देन श्री इज़ अल्टीमेट होली सिंबल. देन ओम तो है ही, और मैंने यहाँ पे ये नाड़ा छड़ी मोली भी बोलते हैं, वो यूज़ किया है, जो कि हम एक तरह से इट्स अ वी ऑफर क्लॉथ फॉर द गॉड. પ્રજ્ઞાશા જાદવ આર્ટિસ્ટ છે અને ઘણા વર્ષોથી તેઓ આર્ટ સાથે જોડાયેલા છે અને તેમનું જે આર્ટ જે છે દર વર્ષે કંઈક નવું ક્રિએટિવ હોય છે, તો તેમની આપણે મુલાકાત કરીએ. મેમ, આ જે આર્ટ બનાવ્યું છે શેના પર છે અને શું છે? મેં છે કેનવાસ, આ MDF અને આ છે એમસિલ, જેને મોલ્ડિટ કહેવાય છે, એના પર કરેલું છે. અને આ એમસિલ MDF અને આ કેનવાસ વર્ક છે. અને મને દરેક વખતે નવું ક્રિએટિવ કામ કરવાની બહુ મજા આવે છે. કંઈક અલગ અલગ મટીરિયલ્સ જોઉં અને મટીરિયલને ઉપરથી કંઈક સર્જન કરવાની ઈચ્છા થાય અને એ સર્જન હું અંદર જે ઉગે એ લણું છું. પ્લસ કે આપણી અંદર બહુ બધી ક્રિએટિવિટી ભરેલી હોય છે અને એ ક્રિએટિવિટી કેટલી રીતે બહાર નીકાળી શકાય એ અલગ અલગ એક્સપેરિમેન્ટ દ્વારા એ મને કરવાની ખૂબ મજા આવે છે. અને હંમેશા મારો નેચર એ સબ્જેક્ટ રહ્યો છે કે નેચર, પ્રકૃતિ પ્રેમી છું હું, એટલે પ્રકૃતિ મને બહુ જ ગમે છે. અને પ્રકૃતિ માટેનો હું હંમેશા એવો જ સંદેશ આપું છું કે પ્રકૃતિ એ જીવતા ઈશ્વર છે, એનું હંમેશા જતન કરીએ તો ભાવિ પેઢી આપણી ઋણી રહેશે. એટલે જ્યારે ગણપતિનું જે આવે છે પૂજનનો સમય અને લોકો પીઓપીના ગણપતિ વાપરે છે અને પછી ફેંકીને નદી નાળા ગંદા કરે છે, ત્યારે આપણને એવું દુઃખ લાગે કે આપણે આપણા ઘરને ક્યારેય ગંદુ નથી કરતા હોતા. આપણે આપણા ઘરને સ્વચ્છ રાખીએ છીએ. તો એ પ્રકૃતિ અને એની અંદર રહેનારા જીવ, અબોલ જીવ, જેને આપણે જાળવણી કરવાની હોય, એનું ઘર ગંદુ કરવાનો આપણને કોઈ અધિકાર નથી આપેલો. સો ગો વિથ ગ્રીન એવું મારો હંમેશા માટે મેસેજ છે. એટલે આ પણ એવું જ છે કે આ મેસેજ તમે આવા પ્રકારના ચિત્રનું યુઝ કરો અને પછી દર વર્ષે વિસર્જન વખતે આને બાંધી અને ફરી પાછા મૂકી દો. એટલે વિસર્જન ફોર્મમાં, નાના ફોર્મમાં તમે ગણપતિ વિસર્જન કરી શકો છો. क्या नाम है आपका? मेरा नाम भारती अडनानी खेसखानी है. मैं एक कलाकार हूँ और मैं भारतीय संस्कृति, देवी देवताओं और पारंपरिक कला में पेंटिंग करना पसंद करती हूँ.
जो ये गणेश जी की आप मूर्ति देख रहे हैं, ये एक कर्नाटक के होसलेश्वर टेम्पल से ली गई है और इनमें जो रंगों का मैंने चयन किया है वो नीले रंग का है। नीला रंग होता है आपके लिए गंभीरता, शांति और आध्यात्मिकता को दर्शाता है। तो इसलिए मैंने ये पेंटिंग आपके सामने बनाई है और इससे उभर कर आते हैं गणपति जी ये कलर उपयोग करने के लिए वजह से। શું નામ છે આપનું? મારું નામ ભાવના મહેતા છે. અને ભાવનાબેન, તમે જે ગણપતિ બનાવ્યો છે એમાં આ જે કલર છે ને એકદમ ઉડીને આંખે આવે છે, એટલે ગ્રીન કલર છે, ગો ગ્રીન. અને અત્યારે વર્તમાન સમયમાં આપણે ગ્રીનરી પર ફોકસ કરવાની ખૂબ જરૂર છે. વરસાદ પણ આવવાની તૈયારીમાં છે અને વૃક્ષારોપણ પણ આપણે ખૂબ કરવું જોઈએ. તો અહીંયા જે પણ દરેક મહિલા છે એ પ્રકૃતિ પ્રેમી છે અને આપણને એક મેસેજ પણ આપી જાય છે પેઇન્ટિંગ દ્વારા. તમે કયા ફોર્મમાં ગણપતિ બાપાને પ્રસ્તુત કર્યા છે? ફોર્મ જે છે ગણપતિનું એ રિદ્ધિ સિદ્ધિ વિનાયક છે. ખાસ કરીને ગામઠી ગામમાં જ્યારે છાણ ઉપર કે આપણા દિવાલ ઉપર એ લોકો આ રીતની પ્રતિમા બનાવતા હોય ને ખાસ કરીને લગ્નમાં ગ્રહ શાંતિને માંડવા મુહૂર્ત હોય એ વખતે, અને ત્યારે રિદ્ધિ સિદ્ધિને બોલાવે છે. તમે જેમ કીધું કે ગ્રીન કલર મેં જે લીધો છે તો પ્રોસ્પરિટી કલર છે અને એની અંદર બધા જ કલર સમાઈ જાય છે. નેચરની અંદર જેટલા કલર્સ છે એ બધા મેં આમાં ઉપયોગ કર્યો છે અને રિદ્ધિ સિદ્ધિ સાથે છે એટલે જ્યારે બી ગણપતિ બાપા આવે તો એની સાથે સુખ સંપત્તિ અને શાંતિ આવે જ છે. અને આ એક મારો અભિગમ છે. અને દર વખતે ગણેશ ચતુર્થીના દિવસે આપણે જેમ લાડવા ધરીએ છીએ, મોદક ધરીએ છીએ, એમના મૂષક જે વાહન છે એ છે અને સાથે સાથે દુર્વા ને બધું આપણે ધરતા હોય છે. આપણે રિદ્ધિ સિદ્ધિને જોઈશું તો બંનેને ફૂલ સેમ કલર્સમાં મેં કર્યા છે અને એમના ઓર્નામેન્ટ્સ બી ઇક્વલી કર્યા છે કે આપણા દેશમાં ભારતના બેન હોય, દીકરી હોય કે વહુ હોય, બધાને એક સમાન રાખે છે. અને આજે આ જે આર્ટ ફોર્મ અમે લોકોએ જે ક્રિએટ કર્યું છે, જે એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ કર્યું છે, એના માટે બી મને ખૂબ આનંદ છે કે ભાઈ દર વર્ષે કંઈક નવું કરવાની ઈચ્છા થાય, નવું જોવાની ઈચ્છા થાય અને નવું સમજવાની ઈચ્છા થાય. શું નામ છે આપનું? હેલો, હું નીતિ બુચ છું. અને મેમ, તમે જે પેઇન્ટિંગ બનાવ્યું છે એ માટીમાંથી બનાવ્યું છે, તો માટીને ઉપયોગ કેવી રીતે કરવાનો વિચાર આવ્યો? એટલે એકચ્યુઅલી આવી રીતે મડવર્ક બધા કરતા જ હોય છે, એટલે મને નવું શીખવાની, જાણવાની બહુ જ એ થાય. એટલે એકવાર મેં બહુ જ વર્ષો પહેલાં એક વર્કશોપ મેં કર્યું હતું અને એ જે બેન આવ્યા હતા એ કચ્છથી આવ્યા હતા અને ત્યાંની તળાવની ચીકણી માટીથી મડવર્ક કર્યા એ ના એક કોઈ બીજા એટલે આપેલા હતા. એટલે પછી એના ઉપરથી મને એકવાર અહીંયા એલડી એન્જિનિયરિંગમાં મારી ડોટર ભણતી હતી, તો ત્યાં એ લોકોનું આર્ટ સેક્શન જે હશે તો ત્યાં એ લોકોએ ચીકણી માટી હતી. તો એ પછી એ લોકોનું પતી ગયું એક્ઝિબિશન, એટલે મારી ડોટર મારી માટે લઈ આવી હતી આ માટી કરીને કે મમ્મી તને ગમે છે. એટલે પછીનો તમે ખૂબ સદુપયોગ કર્યો. એટલે પછી મેં એને એ માટીને ઉપયોગ કર્યો અને પછી મારે ત્યાં મિસ્ત્રી બેઠા હતા એટલે લાકડાનું ભૂસું બધું નીકળ્યું હતું તો એ મેં રવા દીધું હતું, એટલે એ મેં એમાં એડ કર્યું. શું નામ છે આપનું? મારું નામ માનસી ભાવસાર છે. અને માનસી, તમે કયા ફોર્મમાં ગણપતિ બાપાને પ્રસ્તુત કર્યા છે? મેં ડૂડલિંગ કર્યું છે. ડૂડલિંગથી મેં પ્રયત્ન કર્યો છે ગણપતિ બાપા અને રિદ્ધિ સિદ્ધિને દર્શાવવાનો. મારા આર્ટવર્કનું ટાઇટલ છે રિદ્ધિ સિદ્ધિ અને વિનાયક. ડૂડલિંગ એટલે કયા પ્રકારનો ફોર્મ કહેવાય? ડૂડલિંગ એટલે એક એવું છે કે જે ઝીણી ડિટેલિંગ, જે લાઇન વર્ક્સ, જે નાના શેપ્સ, જે મેઇન બેઝિક શેપ્સ હોય, સર્કલ, ટ્રાયંગલ્સ અને ડોટ્સ, એ બધાનો ઉપયોગ કરીને કરવામાં આવે છે. એ તો ખૂબ ડીપ વર્ક છે તમારું, એકદમ ઝીણી ડિઝાઇન હોય છે. તો કેટલો સમય લાગ્યો બનાવતા? ઓલમોસ્ટ 1 વીક જેવો. અને ફોર્મ તમે દર્શાવ્યું છે, રિદ્ધિ સિદ્ધિને દર્શાવ્યા છે. રિદ્ધિ સિદ્ધિને દર્શાવ્યા છે એક આધ્યાત્મિક સ્વરૂપ, એટલે શુદ્ધિ અને એવી રીતના દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. શુદ્ધિ, જ્ઞાન, આધ્યાત્મિક બેલેન્સ, એવી રીતના. તો મિત્રો, એક ડિફરન્ટ ફોર્મમાં ગણપતિ બાપાને અહીંયા બનાવ્યા છે અને ઘણા ઉભરતા આર્ટિસ્ટો પણ જોડાયા છે. શું નામ છે આપનું? મારું નામ તન્વી છે
અને તમે કયા ફોર્મમાં ગણપતિ બાપાને પ્રસ્તુત કર્યા છે? સો આ મારું એક ઇમેજિનરી આર્ટ છે અને એમાં મેં એ રીતે બતાવ્યું છે કે વર્શિપર વર્શિપ કરે છે હાથ મૂકીને, અને એમાં જે રેડ કલર બતાવ્યો છે એ ખેસ છે, અને એમાં ગણેશજીનું જે ફેસ છે એ ડ્રો કર્યો છે, અને એમાં મેં 2 ફોર્મ યુઝ કર્યા છે. એક ચારકોલ છે જે બ્લેક એન્ડ વ્હાઇટ મોનોક્રોમ દેખાય છે, ચારકોલ છે, અને જે આ રેડ કલર અને પિંક કલર દેખાય છે એ એક્રેલિક અને વોટર કલર છે. વૈશાલી ભાવસાર છે અને ઘણા વર્ષોથી આર્ટ સાથે જોડાયેલા છે. તેમનું જે આર્ટ છે એકદમ ડિફરન્ટ દર વર્ષે હોય છે. મેમ, તમે ગણપતિ બાપા બનાવ્યા છે, આમ તો દરેક વખતે તમારું આર્ટ એકદમ ડિફરન્ટ હોય છે ને કેટલા બધા એલિમેન્ટ્સનો તમે ઉપયોગ કર્યો છે, યંત્ર બનાવ્યું છે. તો મેમ, આ જે મુખાકૃતિ બનાવી છે તેને કયા નામથી ઓળખવામાં આવે છે? ત્રિગણેશાય બનાવ્યા છે, 3 મુખવાળા. એટલે વચ્ચે મેં ભગવાનમાં જે યલો કલર આપ્યો છે ને બહાર બ્લુ, એટલે પ્રભાવ વચ્ચે એકદમ પ્રભાવશાળી અને બહાર શીતળતા આપે, શાંતિ આપે એવી રીતે. પછી ત્રિયંત્ર લીધું છે, શંકર પાર્વતી લીધા છે, અહીંયા શ્રીયંત્ર અને ગણેશયંત્ર. એમાં એટલે જે ગણપતિના જે બધા જ એલિમેન્ટ્સ હોય ને એ બધું અંદર મેં મૂક્યું છે. એટલે કદાચ આપણે ઘરમાં લેવું હોય તો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પણ એમ બહુ સારી કહેવાય ઘરમાં પેઇન્ટિંગ મૂક્યું હોય ને તો. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ખૂબ સારું કહેવાય કે ગણપતિ દાદાની જે મુખારવિંદ છે એ 3Dમાં છે, 3 ફેસની અંદર છે, એટલે 3 નંબર ખૂબ કહેવાય છે કે યુનિવર્સલ નંબર છે, અને તેમાં તમે જે પણ એલિમેન્ટ્સનો ઉપયોગ કર્યો છે છે અંદર જોડે. અને જે ગોલ્ડન કલર વચ્ચેથી એકદમ ગોલ્ડન અને આજુબાજુ શીતળતા એમાં આપ્યું છે, એવી રીતના મેં બતાવ્યું છે. તો એવું કહેવાય છે કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તમે અમુક દિશાની અંદર અમુક કલરના પેઇન્ટિંગ્સ મૂકો, અમુક ભગવાનના પેઇન્ટિંગ મૂકો તો એની ઉર્જાઓ તમારા ઘરમાં સતત મળતી રહે છે. શું નામ છે આપનું? મારું નામ હિરલ પંચાલ છે, અને મેં અહીંયા જે ગણપતિ દર્શાવ્યા છે એ રિલીફ આર્ટમાં મેં દર્શાવ્યા છે. એક્રેલિક ઓન કેનવાસ છે, અને કલરમાં વેરિએશન્સ મેં યુઝ કર્યા છે. જેમ કે અહીંયાથી લઈને તમે પેઇન્ટિંગને નિહાળો તો આ અને આ શેડો મેં રિફ્લેક્ટ કરવાનો ટ્રાય કર્યો છે. પ્લસ મારું જે પેઇન્ટિંગ છે એમાં એવું મેં દર્શાવ્યું છે કે જે આધ્યાત્મિક દુનિયા છે અને રિયલ વર્લ્ડ છે એને મેં ડિફરન્શિએટ કરી છે. આધ્યાત્મિક દુનિયા જે હોય છે આપણે ફીલ કરી શકીએ છીએ, વિઝ્યુઅલાઇઝેશન એનું કરી શકીએ છીએ, પણ એને આપણે ટચ નથી કરી શકતા. પણ જે રિયલ વર્લ્ડ છે ને આપણે ફીલ કરી શકીએ છીએ, તો મેં એને ટેક્સચરના રિલીફ આર્ટના ફોર્મમાં એને દર્શાવ્યું છે. સો આ મારી એક સ્ટાઇલ છે અને હું આમાં કામ કરું છું. બાકી અહીંયા ઘણા બધા પેઇન્ટિંગ્સ લાગેલા છે અને બધાએ ખૂબ જ સુંદર કામ કર્યું છે, બધા જ વુમન આર્ટિસ્ટે. દરેકે અલગ અલગ આર્ટ ફોર્મમાં કામ કર્યું છે. તો તમે આ જે એક્ઝિબિશન છે એ 7 સુધી કન્ટિન્યુ છે, તમે આવી શકો છો. પહેલાં તો શ્રી ગણેશાય નમઃ. મારું નામ માયા જંસારી છે ને હું અમદાવાદમાં જ રહું છું, અને મારું આર્ટ છે. આર્ટમાં તમે શું દર્શાવ્યું છે? ગણપતિ દાદાને એક નૃત્ય ફોર્મમાં દર્શાવ્યા છે. જેમ આપણે ખુશ થઈએ છીએ તો આપણને નૃત્ય થવાની વધારે ઈચ્છા થાય, અને નૃત્ય કરતાં કરતાં આપણા આજુબાજુ તરંગો એટલા બધા હોય છે જે આપણને ખબર નથી હોતી. એ તરંગોને ખુશી કેવી રીતે દર્શાવવાની એ મેં આ પેઇન્ટિંગમાં દર્શાવી છે. જેમ કે જૂના જમાનાની મૂર્તિઓ હતી, મૂર્તિઓની પેઇન્ટિંગ કેવી રીતે બને એ દર્શાવ્યું છે. પથ્થર છે, આ પથ્થરનો ઇફેક્ટ આપીને એને પેઇન્ટિંગ રૂપ આપ્યો છે, અને એક્રેલિકમાં મેં આ કર્યું છે. જે પણ નૃત્ય હોય છે, જે કલા હોય છે, નૃત્ય કલા, જ્યારે કલા થતી હોય છે, નૃત્ય થતું હોય છે, કોઈ પણ વ્યક્તિ જ્યારે પોતાના નિજાનંદથી ડાન્સ ફોર્મ કરતું હોય છે તો તેમાંથી તરંગો ઉત્પન્ન થતા હોય છે કે જે હકારાત્મક ઉર્જાને ખેંચી લાવે છે, અને તમારા અંદર રહેલી જે ઉર્જાઓ છે, નકારાત્મકતા છે, તેને બહાર ફેંકી દે છે. તેવી જ રીતે ગણપતિ દાદાને એક પથ્થરના ફોર્મમાં દર્શાવ્યા છે અને ખૂબ સુંદર મુખારવિંદ બનાવ્યું છે. અનસુયાબેન, ઘણા વર્ષોથી તમે આર્ટ સાથે જોડાયેલા છો, અને આજે ગણપતિ દાદાને તમે કૃષ્ણ ભગવાનના સ્વરૂપમાં દર્શાવ્યા છે. આ શિવપુત્ર ગણપતિ છે, એમને મેં કૃષ્ણ ભગવાનને
આ વાંસળી પકડાવી છે, બાળ સ્વરૂપ છે. એટલે બાળ સ્વરૂપ તો ગમે તે હોઈ શકે, ત્રિદેવ હોઈ શકે, બ્રહ્મા વિષ્ણુ મહેશ ગમે તે સ્વરૂપમાં હોઈ શકે. એટલે એ દર્શાવવાની કોશિશ કરી છે. કેનવાસ છે એમાં એક્રેલિક કલરમાં યુઝ કરેલો છે અને બને ત્યાં સુધી મેં ક્રિએટિવ બનાવવાની કોશિશ કરી છે. કલર તમે યલો શેડમાં પસંદ કર્યો છે. ગણપતિજીને યલો કલરમાં વધારે સારા સુંદર દેખાતા હોય છે. અને અમે એ યલો એટલે શાંતિનું પ્રતીક છે, તો એ પ્રતીક મેં દર્શાવવાની કોશિશ કરી છે. ગણપતિજી પણ એ ગમે તે શુભ કામમાં પહેલાં ઉપયોગમાં લેવામાં આવતા હોય છે, એટલે બને ત્યાં સુધી એ એમનો પવિત્ર કલર પીળો છે, પીતાંબર પવિત્ર. અને જાસૂદ પણ તમે ખૂબ સરસ. ગણપતિજીને જાસૂદ ખૂબ પસંદ છે એટલે જાસૂદ દર્શાવ્યા છે. સાથે શિવનો અંશ છે એટલે મેં રુદ્રાક્ષ પણ દર્શાવ્યા છે. કૃષ્ણ ભગવાનનું પણ સ્વરૂપ છે એટલે મેં મોરપીંછ બતાવ્યું છે. એટલે ઘણા બધા એલિમેન્ટ્સ જે છે ભગવાનને ગમતા, તો એનો ઉપયોગ કરીને અહીંયા ખૂબ બાલ ગણેશ સુંદર બનાવ્યા છે. હંસાબેન અને નૈનાબેને એક જોધ જગાવી હતી કે મહિલાઓને આર્ટ તરફ તેઓ લઈ જશે. તેઓ ખુદ ઉમદા આર્ટિસ્ટ છે અને અનેક બહેનો જે છે તેમને એક પ્લેટફોર્મ પણ આપી રહ્યા છે અને તેમને આર્ટ તરફ વાળી રહ્યા છે. તો નૈનાબેન ને હંસાબેન ઘણા વર્ષોથી આર્ટ ફિલ્ડ સાથે જોડાયેલા છો. તો મેમ એક્ઝિબિશન ગણપતિનું તમે કરી રહ્યા છો, તો કેટલી મહિલા આ વખતે જોડાયા છે? આ વખતે 22 મહિલાઓ જોડાયેલી છે અને આ એક્ઝિબિશન 4 થી 9 સુધી ચાલશે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, લલિત કલાના કલાવિધિ આર્ટ ગેલેરી અહીંયા નવી જ બનાવી છે. અને પહેલો જ શો ગણપતિનો થયો તો એ 15 દિવસ ચાલ્યો. ત્યાર પછી અમને ચાન્સ મળી ગયો અને અમને કહ્યું કે ગણપતિનું કરો તો અમારા પાસે તો હશે જ, એટલે અમે બી તૈયાર થઈ ગયા ગણપતિના શો માટે. આ તો કેટલા દિવસમાં બહેનોએ ગણપતિ બાપાને તૈયાર કર્યા છે? અરે આ ગણપતિના તો બધા પાસે તૈયાર હતા જ, કારણ કે અમારું ગણપતિનું હજુ એક્ઝિબિશન આવવાની તૈયારી છે, સપ્ટેમ્બરમાં છે. કારણ કે જ્યારે ગણપતિનું અમે સેલિબ્રેશન કરીએ છીએ એ વખતે જ અમે ગણપતિના ચિત્રો મૂકીએ છીએ. અને તમે પણ ખૂબ સુંદર ફોર્મમાં ગણપતિ બાપાને પ્રસ્તુત કર્યા છે, તો કયું ફોર્મ છે આ? આ થોડું એબ્સ્ટ્રેક્ટ છે, કારણ કે રિયાલિસ્ટિક એકદમ નથી. એમના પગ પણ વાંકા ચૂકા તમને દેખાશે અને થોડું બહાર બેકગ્રાઉન્ડમાં બી એબ્સ્ટ્રેક્શન આપવા માટે મેં ક્લે વર્ક યુઝ કરેલું છે. અને હંસાબેને પણ પોતાનું પેઇન્ટિંગ અહીંયા પ્રસ્તુત કર્યું છે, તો કયા ફોર્મમાં દર્શાવ્યા છે? મેં તો રિયલિસ્ટિક કર્યું છે અને મારું ટેક્સચરવાળું મારું જે કાંઈ પેઇન્ટિંગ કરતી હોય એ રીતે જ કર્યું છે. દર વર્ષે તમારી સાથે યંગસ્ટર પણ જોડાય છે, યંગ આર્ટિસ્ટો પણ જોડાય છે, તો તમને તેમને શું મેસેજ આપવા માગશો? અને મહિલાઓ જે આર્ટ તરફ વળેલા છે તો તેમને તમે શું કહેવા માગશો? આજે જે મહિલાઓ રિટાયર્ડ થઈ ગયેલા છે, નિવૃત્ત છે, એ લોકોને એક પ્લેટફોર્મ આપીને એમને આગળ વધારવાનો એક પ્રયત્ન કરીએ છીએ, જેથી કરી પોતે ડિપ્રેશનમાં ના આવે. અને અત્યારે તો સમય એવો છે કે જો થોડું પણ કામ કરે તો એમનું શારીરિક સ્વાસ્થ્ય સારું રહે અને કંઈક કરતા રહે. વાંચવું જરૂરી છે, મ્યુઝિક જરૂરી છે, તો એની સાથે સાથે આર્ટ પણ બહુ જરૂરી છે. તમે યોગા ના કરો કંઈ નહીં, પણ જ્યારે પેઇન્ટિંગ કરવા બેસો તો એ જ્યાં સુધી પૂરું ના થાય ત્યાં સુધી તમે ઊભા ના થાવ. એક મેડિટેશન જ છે એ લોકો માટે. એક મેડિટેશન છે. આગળનું વિઝન શું છે તમારું મહિલાઓને લઈને? શું વિચાર છે આગળ મહિલાઓને કયા ફલક પર લઈ જવું છે? સાથે ગ્રુપમાં કેટલા કામ કરવા છે? અમે લોકો ઘણા બધા વર્કશોપ પણ યોજીએ છીએ અને હવે અમે ઈચ્છીએ છીએ કે થોડું આપણે ગુજરાતની બહાર લઈ જઈએ, કે જે અમુક સારું કામ કરતી હોય એ બહેનોને અમે મુંબઈ અથવા દિલ્હી લઈ જઈએ. તો અહીંયાથી મહિલાઓને પ્લેટફોર્મ આપવામાં આવી રહ્યું છે. જે મહિલાઓ ફક્ત અહીંયા વિઝિટ કરવા માટે આવે છે તેમને પણ આર્ટ તરફ અહીંયાથી લઈ જવામાં આવી રહ્યું છે અને તેમનું પણ જે આર્ટ જે છે અહીંયા ડિસ્પ્લે કરવામાં આવે છે. તો એક સરસ મજાનું પ્લેટફોર્મ છે કે જે પણ મહિલાઓને ઇન્ટરેસ્ટ હોય આર્ટમાં તો તેઓ આ પ્લેટફોર્મ સાથે જોડાય. મિત્રો, આજે આપણે આર્ટ ગેલેરીની વિઝિટ કરી હતી અને ગણપતિ દાદાના અલગ અલગ સ્વરૂપોને આપણે નિહાળ્યા. પ્રકૃતિ સાથે જોડાઈને મહિલાઓએ ખૂબ સુંદર મજાના પેઇન્ટિંગ અહીંયા ગણપતિના ડિસ્પ્લે કર્યા હતા અને અહીંયા ઘણા બધા ઉભરતા આર્ટિસ્ટો પણ જોડાયા છે. આવી જ રીતે નિર્માણ પર્સ કાર્યક્રમ તમને અલગ અલગ આર્ટની વિઝિટ પર લઈ જશે. હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો. જય ગણેશ.